એથી વેલા પાછું આવવાનું છે હો અજવાર પાછું અજવાર આવતું રહેવું પડશે એમ કહું છું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો હું આવી છું મારા કાકાના ઘરે, કેમ કે અમે જઈએ છીએ મંદિરે. મારા કાકાની છોકરીએ એક માનતા માની હતી તો એ પૂરી કરવાની છે. એ પણ ચપ્પલ પહેર્યા વગર જવાનું છે હાલીને અહીંથી. તો બસ થોડી વારમાં અમે બસ તૈયાર થાય એ એટલે અમે નીકળીએ. મેં કપડાં બદલી લીધા છે કેમ કે મંદિરે જવું હતું તો જીન્સ થોડુંક અજીબ લાગત એટલે પછી મેં ડ્રેસ પહેરી લીધો છે. અડધો પહોંચ્યા છીએ અમે. પેલી જે મરૂન કલરનું કપડાવાળી રહી ને એણે મોનતા મોની છે ઉઘાડા પગે હેડવાની. અમે નહીં ચપ્પલ, અમે તો ચપ્પલ પહેર્યા છીએ એને મોની છે. તો બસ થોડી વારમાં પહોંચી જશું મંદિરે. તો નાળિયેર અને અગરબત્તી લઈ લીધી છે. અગરબત્તી કરવી પડશે માતાજીના સ્થળે એટલે લઈ લીધી છે અમે અગરબત્તી. આ અમારું ગામ છે મહોર. જે મંદિરે અમે અત્યારે જઈએ છીએ ને એ મંદિર ડુંગરોની વચ્ચે છે અને અમારું ગામ પણ ડુંગરોની વચ્ચે છે. તો ડુંગરોની વચ્ચે રહેવાની મજા છે ને એ અલગ જ છે. અને જો છે ને મસ્ત ડુંગર. જુઓ, આ છે અમારા મહોર ગામની ખૂબસૂરતી ડુંગરો. બસ હવે થોડું જ છે, અમે થોડી વારમાં પહોંચી જઈશું. ડુંગરોમાં હેડવાની મજા આવે છે પણ તાપ એવો લાગે છે કારણ કે ઉનાળો છે એટલે તાપ તો થોડું રહેવાનો. ચલો નજીક આવી જશે પોખરાની. જુઓ સૂર્ય ઢળી જશે, અંધારું થતાં ઘેર જતું રહેવું પડશે ભાઈ. આ છે મંદિરમાં જવાનો રસ્તો. અમે પહોંચી ગયા છે. અહીંયાના પાણીનો પુરવઠો પણ છે. બતાવું તમને પાણીનો પુરવઠો. પાણીનો મોટર ચાલુ લાગે છે અંદર. કોક મોટું કોક છે. આમાં પાણી છે અંદરની સાઈડ. બહુ મોટા ટોકા કર્યા છે. તો તળાવની દશા કરી છે. બધું બારી કૂટ્યું છે. તળાવ બારી કૂટ્યું છે. અહીંયા જેનું તળાવ છે પણ આ મોટી પોણીઓ થઈ છે. જો એ મોટી પોણીઓ છે બધી. અડધું બારી કૂટ્યું છે કે કને બારી કૂટ્યું છે. અને આ બાજુ છે મંદિર. હજી આવ્યું નહીં, થોડું બાકી છે હજી. પણ બિલકુલ ડુંગરાની વચ્ચે છે હા મંદિર. મસ્ત છે. ફાઇનલી મંદિર આવી ગયું છે હવે. અને તો કણ મોર બેઠો છે. હોય કણ મોર વધારે હોય છે આ મંદિરે કારણ કે ભોખરા વધારે છે. હોય કણ પબ્લિક ઓછી આવે છે એટલા માટે હોય કણ મોર વધારે હોય છે. અને પેલું મંદિર ગુલાબી દેખાય ને મંદિરે આવી ગયા છીએ. આ મંદિર લાખોરી માતાજીનું મંદિર છે. પાછળ ગરબા કરેલા છે. પેલા ફૂલોના ગરબા આવું નહીં કરેલા. મંદિરે પહોંચ્યા થોડા બેઠા છીએ અમે. જો તો કેટલો બધો પક્ષી આવે છે. દર્શન કરી લીધા છે. નારિયેળ પણ ચડાવી દીધું છે. બેઠો પેડા ખાઈએ છીએ. અને મંદિર બહુ મસ્ત છે. હું તમને આગળથી જોડ્યો હતો. એકણો મોર શું હો. આપણા કેમેરાની ક્વોલિટી એટલી સારી નહીં તો થોડું એડજસ્ટ કરી લેજો પ્લીઝ. તો અમે દર્શન કરી લીધા છે અને હવે ઘરે જઈએ છીએ કેમ કે થોડી વારમાં અંધારું થઈ જશે. મારા અંદાજે લગભગ 7, 7:30 તો થયા હશે. એટલા તો થયા હશે. તો બસ થોડી વારમાં અમે ઘરે જતા રહીશું, મતલબ પહોંચી જઈશું થોડી વારમાં અમે ઘરે. અને બસ રસ્તામાં જલસા કરતાં ઘરે જતા રહીશું અમે. તો આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીશું ફરીથી આવા જ મસ્ત વ્લોગ સાથે. અને તમે બધા તમારું ધ્યાન રાખજો. માતાજીની પૂજા કરતા રહેજો. માતાજી તમારા બધાનું સારું કરે. અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો.